હાલો. હલો હાલો. બિપિનભાઈ, હા બોલો. અરે યાર ઓલો આ તમે આ ઘરનો પ્રશ્ન પંપની બારે રાખો ને સાહેબ. કા અરે કાલે તમે આ શું પ્રોબ્લેમ કર્યો છે વરી પાછું મારે ખાલી આમાં મારે કમ્પ્લેન કરવી પડશે કે મારે હવે કઈક રસ્તો આનો તમે ખાલી સાંભળો આ બારે તમારે જે કરવું હોય કરો, મને કાંઈ મતલબ નથી એની યારે. હા હા બોલો. તમે યાર આ પંપમાં ખાલી મારે ને તમારે કઈક સાહેબ બોલું આપણે કાંઈ મારે તમારી યાર મતલબ નથી. તો એની યાર મતલબ શું છે તમારે ઈ કયો? અરે એ નહીં, મારે કાંઈ નથી. બારે જે કરવું હોય કરો. તમે કહું છું પંપની પ્રિમાઇસીસ ની બારે તમારું, મારે કાંઈ મતલબ નથી. હા પણ ઈ ક્યાં ને નોકરી ઉપર હતી? 13-14 હજાર નોકરી હોય કે ન હોય, પંપની જગ્યા તો છે ને સાહેબ મારી. પંપની જગ્યાએ એટલે 3-4 જણાના સાઈડમાં ભેરા રાખીને ઊભી હકે? સાહેબ તમે જોયા જો છે પંપની કેમેરા? અંદર જેને જે કરવું હોય ને સાંભળો. હા તમે બિપિનભાઈ, તમારા 2 જણાનો પ્રશ્ન છે. પંપની બારે આ નીકળે તો ને એને ત્યારે તમે કહેવાય ને, કરજો. એને કહેવાય ને કે તું ત્યાં ભેરા કરીને બેઠી તો તારે ત્યાં ન રહેવાય. મારે એની યારે સાંભળો, ઈ કામ કરે છે, તમે કામ નથી કરતા. કામ કરે એટલે દિવસના ડ્યુટી હોય થઈ ને, રાતે થોડી કામ કરે. પંપના સદસ્યો જે તમને હજી કહું છું, તમે તમારી જે ખૂનના સાહેબ તમે એટલે એના ઉપર સદસ્ય હોય પંપની રવિભાઈ, સદસ્ય હોય એટલે એને ગમે ત્યાં એની ટાઈમે ગમે કાર્ય કરવાની છૂટ આપો તમે. ભલે આવે પંપે, મને શું વાંધો છે? હું ગમે કોઈને કાર્યક્રમ રોકતો કરવા નથી. સવારનો અડધો સ્ટાફ બપોરના બેઠો હોય છે. એમ નહીં, કોઈ પણ કાર્ય કરવા તમે છૂટ આપો એમ. શું કાર્ય છે તમે છે ને સાંભળો બિપિનભાઈ, હા હું તમને સરળ જો મારે હજી તમને કહું છું, તમારો જે પ્રશ્ન હોય પંપની બારે તમારે સુલટાવજો, મને કાંઈ વાંધો નથી. તમે પંપની બહાર જ નહીં. મારે તમે કીધું એટલે મેં વાત કરી હતી. હવે એને મગજમાં નથી બેસતું એટલે મારે હવે એમાં કઈ હવે તમે તો પછી મને એવું કીધું હતું ને, લોલીપોપ એવો પણ આપ્યો તો તમે આવો મારી મુલાકાત કરવી, તમારે રૂબરૂ વાત કરવી ના છે. પાડી દીધી ભાઈ, એને મને ના જ પાડી દીધી. મેં તો 10-15 દી પહેલા તમે મેં મને વાત ક્યાં કરી જણાવ્યું હતી. હતું? 10 કે 15 દી પહેલા. અરે સાહેબ, હું બંધાયેલો થોડો તમારી ના ના, જણાવવા માટે. તમે મને જણાવ્યું નતું એમ. તમે એમ કહેતા હતા જણાવ્યું કે નથી, બરોબર છે, હા જણાવ્યું નથી, બાકી બંધાયેલો તો નથી ને બંધાયેલો હું. તો હું નથી ને તમે નથી, એમાં કોઈ બંધાયેલા નથી. એમાં તમે 100% હા, સાચી વાત છે એટલે તમારી. તમે છે ને એક ખાલી ભલામણ, જો અત્યારના હજી એક વાર ભલામણ કરવી હોય તમારે, જે હોય ને તમે પંપની બારે કરો. હા એને કહી દેજો, જો તારે ભાઈ જો નોકરી પતી ગયા પછી તું અહીં આવીને કે તારે જે કરવું હોય ને જેટલા પાસે ઉભ ને બહાર ઉભજે, બહાર ઉભીને રોડ ઉપર તું કરજે, પછી તું છો નહીં તારો ઘરવાળો છે. હા, એ તમારા એમ બેનો કહી પ્રશ્ન દેવાય છે. ને. બારે તો જે કરો એ મને કાંઈ એની યારે મતલબ નથી. પણ પંપે જો કાલ સવારના તમે કાંઈ ઓલું શું કહેવાય સાહેબ પ્રોબ્લેમ થશે ને ધરાર, મારે સાહેબ આમાં છે ને ઓલું માથે રહીને હું હેરાન થઈશ આમાં. કઈ હેરાન શું થવાનું રવિભાઈ એમાં? ના હાલે, મારા સ્ટાફમાં મને કોઈ છે ને પંપની અંદર સાંભળો કોઈ આવીને ગમે બોલી જાય ને તો એ મારી ઓછી થાય, સ્ટાફની નહીં થાય, મારે આમાં ઓછી થઈ જશે. એવા માણસો રાખો તો એવું થાય, એવું ન કર રાખો તો કોઈ ન થાય ભગવાન. તમારા બેનો પ્રશ્ન બિપિનભાઈ, તમારે મારી સામે બથે આવવાનું છે તો તમે મને પ્રેમથી કહી દો કે ભાઈ મને તમે તમારી યારે સામે આવું છે મારે. ના ઈ પ્રશ્ન વસ્તુ આમાં નથી ને, ઉઠતો જ નથી. આટલું પ્રેમથી તમને કહું છું કે ભાઈ બારે હું તમારી તમારે હારે જે ક્યાં કરવું. જબરદસ્તી કરું મોટા ભાઈ? તો હાલો તમને મને એટલું કયો. જ સરળ ભાષામાં કહું છું કે હું બારે એમ કહું કે તમારે મારી જે બે ઘરવાળી જણાનું મારી હોય, જો ભાઈ તમે અંદર આવીને બોલશો ને તો મારાથી મારી સહનશક્તિ. ઈ એવા કાર્ય કરશે ને એટલે ચાલુ શૂટિંગ હું બધું બોલીશ. તમારે પંપે તમે પેટ્રોલ ભરાવા સિવાય તમારો શું આવવાનો તાત્પર્ય છે? ઈ મારો તાત્પર્ય